સરકારશ્રીએ હાલ સરકારી કર્મચારીઓ માટે જી કેટેગરીના આયુષ્યમાન કાર્ડ બનાવવાની કાર્યવાહી હેલ્થ વિભાગ સાથે સંકલનમાં રહી ચાલુ કરેલ છે. આ કાર્ડને તમારા કર્મયોગી આઈડી સાથે લિંક કરવાનું હોવાથી તમારા મોબાઈલમાંથી ક્રોમ ઓપન કરવાનું થશે. ક્રોમમાં જઈ અને પછી તમારી લોગિન આઈડી અને પાસવર્ડ નાખી અને તમારે તમારું કર્મયોગી એપ ખોલવાની રહેશે. ઉપર મોબાઈલ નંબર નાખી અને નીચે પાસવર્ડ નાખી કેપ્ચા નાખી અને ઓટીપી મારફતે તમારે લોગિન કરવાનું રહેશે. લોગિંગમાં ક્લિક કર્યા બાદ તમને આ રીતનું એક પેજ જોવા મળશે, જેમાં તમને પોતાનો HRPN નંબર, નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ચકાસવાનું કહેશે અને અપડેટ કરવાનું કહેશે. આ પેજ જ્યારે પહેલી વાર તમે લોગિન કરશો ક્રોમમાંથી તો તમામને જોવા મળશે. તેમાં સેન્ડ ઓટીપી કરી અને ઈમેલ આઈડીમાં આવેલ ઓટીપી આમાં દાખલ કરશો અને સબમિટ આપી દેશો. આ પેજ ફરીથી તમને જોવા નહીં મળે. ઓટીપી નાખ્યા બાદ આવું પેજ ઓપન થશે. આ પેજમાં તમે પ્રોફાઇલ, ઈ સર્વિસ બુક અને ટેલેન્ટ પ્રોફાઇલ જોવા મળશે. આમાં તમારે જે અત્યારે જે દેખાય છે મોબાઈલ વ્યૂ દેખાય છે. આપણે આધાર કાર્ડ અપડેટ કરવા માટે ડેસ્કટોપ વ્યૂમાં આને ફેરવવું પડશે. તેના માટે ઉપર સાઈડમાં ક્લિક કરી અને આપણને નીચે ડેસ્કટોપ સાઈડ રીતે જોવા મળશે, એમાં ક્લિક કરવાનું. હવે આ તમારી સ્ક્રીન જે છે એ કોમ્પ્યુટરમાં જે રીતે આપણને સ્ક્રીન દેખાય છે એ રીતે તમને જોવા મળશે. આ કાર્ડને તમારા કર્મયોગી આઈડી સાથે લિંક કરવાનું હોવાથી તેમાં આઈડી પુરાવા તરીકે આધાર કાર્ડ ફરજિયાત KYC માટે જરૂર પડવાની છે, જેથી કર્મચારીઓ પોતાના કર્મયોગી એપમાં પ્રોફાઇલમાં જઈ અને આધાર કાર્ડ અપડેટ કરવાનું થશે. સાથે પોતાના ફેમિલીના નામ અને વિગત પણ અપડેટ કરી લેવી. જેથી આપણે સૌથી પહેલાં માય પ્રોફાઇલમાં જવાનું રહેશે. માય પ્રોફાઇલમાં ક્લિક કરશો એટલે થોડી વાર રાહ જોશો એટલે માય પ્રોફાઇલ ઓપન થશે. એમાં તમારે આધાર કાર્ડ પોતાનો સબમિટ કરવાનું થશે. હવે આમાં તમારા જે પર્સનલ ડેટા છે એ જોવા મળશે. પર્સનલ, ઓફિશિયલ, આઈડી નંબર, એડ્રેસ, ફેમિલી મેમ્બર, બેંક ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ આ તમારે ફિલઅપ કરવાની. આમાં ફિલઅપ કરવાનું થશે તમારે. એમાં 3 નંબર ઉપર આઈડી નંબર છે, ત્યાં ક્લિક કરો. અહીંયા આઈડી નંબર ઉપર ક્લિક કર્યા બાદ સિલેક્ટ આઈડી ક્લિક કરો. એમાં આધાર કાર્ડ સિલેક્ટ કરો. સાઈડમાં આધાર કાર્ડનો નંબર નાખવાનો થશે. એ આધાર કાર્ડનો નંબર નાખો. હવે આમાં વેલિડિટી નાખવાની જરૂર નથી. બસ ખાલી તમારું આધાર કાર્ડ સિલેક્ટ કરી આધાર કાર્ડ નંબર નાખી અને એડ ટુ લિસ્ટ જે વચ્ચે દેખાય છે એડ ટુ લિસ્ટ એની ઉપર ક્લિક કરવાનું થશે. એટલે નીચે તમારું આધાર કાર્ડ આવી જશે. પાન કાર્ડ પહેલેથી નાખેલું હશે. હવે પાન કાર્ડ અને આધાર કાર્ડ બંને આવી જશે.
આ કર્યા બાદ તમારે એડ લિસ્ટની બાજુમાં સેવ અને નેક્સ્ટ આપેલું છે, તેમાં ક્લિક કરવાનું થશે. હવે તમારું આધાર કાર્ડ અંદર સબમિટ થઈ ગયું છે. એ પછી તમારે ફેમિલી મેમ્બરને એડ કરવા માટે એડ્રેસની આ 5મા નંબર ઉપર આવે છે ફેમિલી મેમ્બર ઉપર ક્લિક કરવાનું થશે. હવે ફેમિલી મેમ્બરમાં તમારે આ વિગતો ભરી અને એડ ટુ લિસ્ટ આપશો એટલે નીચે આવી જશે. એક નાખી અને એક સેવ કરી નાખજો, કારણ કે આમાં ટાઈમ આઉટ થઈ જશે તો સેવ નહીં થાય. જેમ કે ફર્સ્ટ નેમમાં સિલેક્ટ કરવાનું, નામ લખવાનું, મિડલ નેમ, લાસ્ટ નેમ, એમની જન્મ તારીખ, આ રીતે તારીખ આવે પછી ઉપર જે તારીખ ઓટોમેટિક આવી જશે. એમનું જન્મનું સ્થળ જ્યાં તેમનો જન્મ થયો હોય તે. નેમ એટ બર્થ, જન્મ સમય નામ, તો ઉપરવાળું જ નામ પાછું લખી દેવાનું. મેલ ફિમેલ સિલેક્ટ કરી લેવાનું. આમાં ઇન્ડિયા ઓટોમેટિક કન્ટ્રીમાં આવી જશે. ના આવે તો આમાંથી સિલેક્ટ કરી અને ઇન્ડિયા લઈ લેવાનું. નેશનાલિટી ઇન્ડિયન. રિલેશનશિપ, એમાં તમારે રિલેશનશિપ સિલેક્ટ કરવાની રહેશે. રેસિડેન્ટ વિથ એમ્પ્લોય, કે તમારી સાથે જ રહે છે કે કેમ, તો યસ આપી દેવાનું. તમારા ઉપર આધારિત છે કે કેમ, તો યસ આપી દેવાનું. આટલું કર્યા બાદ એમાં મેરિડ આપી દેવાનું. હવે આમાં ખાલી પત્નીમાં આપણે નોમિની સિલેક્ટ કરવાનું થશે, બાકી બાળકોમાં નોમિની સિલેક્ટ કરવાનું થશે નહીં. તો નોમિનેશનમાં ક્લિક કરશો એટલે આમાં 100% લખેલું આવી જશે. બસ 100% લખેલું આવી ગયું. એના બાજુમાં 10 ફેમિલી મેમ્બર હેઝ કર્મયોગી સાથી એકાઉન્ટ, એટલે કે તમારા કોઈ પત્ની સરકારી જોબ કરતા હોય તો એમનું યસ આવશે, બાકી તમામને નો જ આવશે. નો સિલેક્ટ કરી અને એડ ટુ લિસ્ટ કરવાનું થશે. એડ ટુ લિસ્ટ કરશો એટલે નીચે આ રીતે નામ સેવ થઈ જશે. હવે આ થયા બાદ એડ ટુ લિસ્ટની બાજુમાં સેવ અને નેક્સ્ટ આપેલું હોય એ દબાવી દેવાનું. એટલે આ એક નામ તમારું સેવ થઈ ગયું. ફરીથી બીજું નામ સેવ કરવા માટે તમારે ફરીથી ફેમિલી મેમ્બરમાં જવાનું રહેશે. ફેમિલી મેમ્બરમાં જઈ નીચે તમારું નામ એક સેવ થઈ ગયું હશે. હવે તમારા બાળકોનું નામ સેવ કરવાનું થશે. ફરીથી એને એ જ પ્રોસેસ કરવાની રહેશે.
બર્થ પેલેસ, જેન્ડર મેલ ફિમેલમાંથી સિલેક્ટ કરી લેવું. હવે આ કન્ટ્રી જો ના આવે તો આ રીતે કન્ટ્રી સિલેક્ટ કરી લેવાની. નેશનાલિટી ઇન્ડિયન, રિલેશનશિપ તો કે આમાં સન આવશે. યસ. હવે આમાં આપણે નોમિની સિલેક્ટ કરવાનું થતું નથી. બસ હવે આમાં પાછું એડ ટુ લિસ્ટ. હવે એડ ટુ લિસ્ટ આપ્યા બાદ તમને નીચે જોવા મળશે નહીં. એડ ટુ લિસ્ટ કરી દીધું એના પછી તમને નીચે જોવા મળશે નહીં. સેવ અને નેક્સ્ટ આપી દેવાનું. સેવ અને નેક્સ્ટ આપ્યા પછી બીજા ફેમિલી નંબરનું નામ એડ કરી લેવાનું. બધી વિગતો ભર્યા બાદ એડ ટુ લિસ્ટ આપી દેવાનું. હવે બંને બાળકોનું નામ સેવ કરી દીધા છે પણ નીચે બતાવતા નથી. હવે આપણે એડ ટુ લિસ્ટ દબાવી દીધું. હવે એડ ટુ લિસ્ટની બાજુમાં જે સેવ અને નેક્સ્ટ બટન એ દબાવી પ્રેસ કરી દેવાનું. આપણે જે વિગતો એડ કરી છે એડ ટુ લિસ્ટમાં કોઈક વખત ટેકનિકલ ફોલ્ટના લીધે નીચે બતાવતું નથી નામ, પછી નામ સેવ થઈ જ જાય છે. આ વસ્તુ કર્યા બાદ ઉપર તમે હોમ પ્રેસ કરશો. એક વખત બહાર નીકળી હોમ પ્રેસ કરી અને ફરીથી માય પ્રોફાઇલમાં જવાનું અને આપણે જે નામ સેવ કર્યા હતા એક વખત ચેક કરી લેવાના કે સેવ થઈ ગયા છે કે કેમ. આઈડી કાર્ડમાં આધાર કાર્ડ સેવ થઈ ગયેલ છે. ફેમિલી મેમ્બરનું નામ ચેક કરી લેવાનું. જેમ કે ફેમિલી મેમ્બરના નામ સેવ થઈ ગયેલ છે, પત્ની અને 2 બાળકોના નામ. બસ આટલી પ્રોસેસ આપણે કરવાની છે. આ પ્રોસેસ કર્યા બાદ જ આયુષ્માન માટે પ્રોસેસ કરી શકાશે. નહીં તો એરર આવશે અને KYC થશે નહીં. એટલે આ પ્રોસેસ તમામે પોતાના મોબાઈલમાં ક્રોમમાં જઈ અને કર્મયોગી એપ ખોલી અને આ અપડેટ કરવાનું થશે. જો કોઈ કારણોસર કોઈ એરર આવે અથવા તમારાથી ના થાય તો ગુજકોપ સેલમાં કામ કરતા કર્મચારીને આ બધી વિગતો કાગળમાં પહેલેથી લખી અને પછી તેને કાગળ મોકલી દેવાનો, જેથી તેને વારંવાર તમને ફોન ના કરવો પડે અને એ બધી વિગતો નાખી અને એ તમને મદદ કરશે.